જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. જિંદગી જ્યારે આકરી પરીક્ષા લેવા પર ઉતરે ત્યારે માણસના સુખના દિવસો તો ઠીક, પણ વતનની માટી પણ છૂટી જતી હોય છે. ગિરધરભાઈની જિંદગીમાં પણ કંઈક એવો જ કાળનો કપરો ફેરો આવ્યો. એ ધમધકતા તાપમાં જ્યારે ગિરધરભાઈ પોતાનું વતન ફરેર મૂકીને ચાલતા ચાલતા ભડુલા ગામ તરફ નીકળ્યા, ત્યારે એમની પીઠ પાછળ લાચારીનું આખું આકાશ વહેતું હતું. આજે કોઈ અમીર માણસ પોતાનું ઘર બદલે તો ગાડીઓ ભરાય, પણ આ ગરીબ બ્રાહ્મણ પાસે આખી જિંદગીની જે કમાણી હતી એ સાંભળીને પથ્થર હૃદયના માણસની આંખમાંય પાણી આવી જાય. ગિરધરભાઈની કાખમાં વીંટીને રાખેલું એક જૂનું ફાટેલું ગોદડું અને હાથમાં લટકતી એક થેલી, જેમાં માંડ એક થાળી અને 3 વાટકા આસપાસમાં ખખડીને એમની ગરીબીનો ઢંઢેરો પીટતા હતા. એમની પાછળ પાછળ પગ ઢસડતી ચાલતી પત્ની કૌશલ્યાબેન, જેના માથે ગવેરામાં આવેલી એક નાની લાકડાની પેટી હતી અને કાખમાં તેડેલી માંડ 6 મહિનાની માસૂમ દીકરી પ્રીતિ. બસ આટલો જ એમનો જીવતો જાગતો પરિવાર. અને આટલી જગતની ફૂલ માયા લોહીના આંસુએ વતન છોડીને આ પરિવાર ભડુલાના પાદરે આવીને ઊભા રહ્યા. ભડુલા ગામના પૂજારી તરીકે એમને મંદિરમાં સેવા પૂજા કરવાની હતી, એટલે ગામ લોકોએ દયા ખાઈને એક નાની અંધારી અને ભેજવાળી ઓરડી રહેવા માટે કાઢી આપી. ઓરડી નાની હતી, પણ એનાથી નાની ગિરધરભાઈની પરિસ્થિતિ થઈ ગઈ હતી. દિવસો વીતતા ગયા, પણ ગરીબનો ઓથાર ઓછો ન થયો. બંને માણસો આખો દિવસ માંડ પેટનો ખાડો પૂરતા. રાત્રે વગર શાકે તાવડી પરથી ઉતરેલો અડધો રોટલો અને છાશ પીને માથે આભ ઓઢીને સૂઈ જતા. ઘરમાં શાક વઘારાય એટલું તેલ કે મરચું લાવવાના પણ ફાફા હતા. શાક તો એમના ઘરે ક્યારેક કોક દિવસ કોઈ મહેમાન આવી ચડે ને ત્યારે જ બનતું. પણ આ દુનિયાનો એક વણલખ્યો કાયદો છે કે મહેમાન પણ હંમેશા અમીરીના ઊંચા બંગલા જોઈને આવે છે. ગરીબની ઝૂંપડીએ તો ક્યારેક રસ્તો ભૂલેલો વટે માર્ગું જ ચડે. પૈસાને તો આખી દુનિયા ઓળખે છે. ગરીબના આંસુ લૂછવા કોઈ પડોશીએ ડોકાતું નથી. સંબંધો અને સગા વહાલા પણ માણસનું ખિસ્સું જોઈને આંગણે આવે છે, માણસાઈ જોઈને નહીં. ગિરધરભાઈને આંગણે તો બસ આવી જ એકાદ અને કાળી ગરીબીના દિવસો પસાર થવા માંડ્યા. કાળના ચક્ર સાથે દીકરી પ્રીતિ ધીમે ધીમે મોટી થવા લાગી. 5 વર્ષની થઈ એટલે ગિરધરભાઈ એને ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણવા બેસાડી. એક દિવસ સાંજે નિશાળેથી રજા લઈ એટલે પ્રીતિ ઘેર આવી, પણ એના ચહેરા પર રોજ જેવી બાળ સહજ ખુશી નહોતી. બાળકોના મનમાં મોટા માણસો જેવું પ્રપંચ કે કપટ નથી હોતું, એટલે જો એ કંઈક છુપાવવા જાય ને તો એની માસુમિયત આપોઆપ પકડાઈ જાય. પ્રીતિ જે કપડાની થેલીમાં પોતાની પાટી અને પેન લઈને જતી હતી, એ થેલીને આજે એ પોતાના નાનકડા હાથ
પાછળ સતાડતી ચોરની જેમ પગલાં ભરતી ઘરમાં આવી. ઘરમાં પગ મૂકતા જ બાપની નજર પડી એટલે બીકની મારી ધ્રુજતા અને કાલાવાલા અવાજે બોલવા માંડી, ના બાપુ, થેલીમાં કંઈ નથી. ઓ બાપુ, થેલીમાં કંઈ નથી. મેં કાંઈ નથી સંતાડ્યું. ગિરધરભાઈ ખાટલા પર બેઠા બેઠા દીકરીની આ માસૂમ ચોરી અને એના ચહેરા પરનો ડર જોઈ રહ્યા હતા. એમને થયું કે દીકરી કદાચ નિશાળેથી કોઈની પેન કે રબડ ઉપાડી લાવી હશે. ચહેરા પર એક મીઠું હાસ્યું લાવીને એમણે વહાલથી દીકરીનો હાથ પકડ્યો અને કીધું, લાવ મારી દીકરી, મારે જોવું જ છે કે આજે થેલીમાં એવું તે શું છે કે તારે સંતાડવું પડે. આટલું સાંભળતા જ 5 વર્ષની પ્રીતિની આંખોમાંથી દળદળ આંસુ વહેવા માંડ્યા અને એ બાપના ગળે વળગીને રડવા લાગી. ગિરધરભાઈએ આશ્રય સાથે થેલીની અંદર હાથ નાખ્યો અને પાટી પેનની નીચેથી કાપડની પોટલી કાઢી. પોટલી ખોલીને જોયું તો ગિરધરભાઈ સસ્તબંધ થઈ ગયા. કપડાના એક ખૂણામાં બપોરની અડધી રોટલી વીંટેલી હતી અને એ રોટલીની અંદર બટેટાના શાકના 4-5 નાના ફોડવા છુપાયેલા હતા. ગિરધરભાઈનું ગળું ભરાઈ આવ્યું. એમણે આશ્રય અને ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા પ્રીતિ, આ શું છે? તું આ શાકને રોટલી નિશાળની થેલીમાં કેમ છુપાવીને લઈ ગઈ હતી? ત્યારે એ 5 વર્ષની માસૂમ દીકરીએ આંસુ લૂછતા લૂછતા જે જવાબ આપ્યો એ સાંભળીને ગિરધરભાઈ અને કૌશલ્યાબેન ધ્રુસકે રડી પડ્યા. દીકરી બોલી, બાપુ, આજે બપોરે ઘરમાં શાક બન્યું હતું ને, એ થોડુંક વધ્યું હતું. મને એ બટેકાનું શાક બહુ ભાવે છે. બાપુ, આપણા ઘરમાં તો રોજ શાક નથી બનતું ને, એટલે મને એમ થયું કે જો હું આ શાક ઘરે મૂકીને નિશાળે જઈશ અને હું પાછી આવું એ પહેલાં જો કોઈ આ શાક ખાઈ જશે તો મારે એ શાક સાંજે નિશાળેથી આવીને નિરાતે પાછું ખાવું હતું બાપુ. એટલે હું થેલીમાં સંતાડીને લઈ ગઈ હતી. દીકરીના મોઢેથી કોક ખાઈ જશે તો એવો ગરીબનો આકરો ડર સાંભળીને ગિરધરભાઈના કાળજાના ટુકડા થઈ ગયા. એમને પોતાની લાચારી પર, પોતાની ગરીબી પર અવાજ વગરનો ધિક્કાર છૂટ્યો કે એક 5 વર્ષની બાળકીને શાકના 2 ફોડવા માટે આટલી ચિંતા કરવી પડે છે અને એને સંતાડવું પડે છે. એમણે રડતા રડતા પોતાની પત્ની કૌશલ્યાબેન સામે જોયું અને રૂંધાયેલા અવાજે કીધું, કૌશલ્યા, સાંભળી લે, આજથી હું અડધો રોટલો ઓછો ખાઈશ. આ મંદિરની પૂજા કરવાની સાથે સાથે કાલથી હું ગામમાં ગમે તેના ખેતરે મજૂરી કરવા, પથ્થરો ઉપાડવા પણ જઈશ. પણ ભગવાન સાક્ષી રાખીને વચન આપું છું કે આજ પછી ભલે આ ગિરધર ભૂખ્યું સૂવે, પણ ઘરમાં રોજ મારી દીકરી માટે શાક બનશે. મારી દીકરીને શાકના 4 ફોડવા માટે દુનિયાથી ડરીને સંતાડવા નહીં પડે. એક ગરીબ બ્રાહ્મણ બાપની આંખમાંથી નીકળેલા એ આંસુ અને દીકરીની ભૂખ માટે મજૂરી કરવાનો એ પથ્થર જેવો નિર્ણય એ ભડુલાની ઓરડીની દિવાલો આજે સાક્ષી પૂરીને રડી પડે છે. દુનિયામાં ગરીબી ગમે તેટલી આકરી હોય સાહેબ, પણ જ્યારે એક 5 વર્ષની માસૂમ બાળકને શાકના 2 ફોડવા માટે લાલચ અને ડર રાખવો પડે ને, ત્યારે એ ગરીબી ભલભલા બાપના કાળજાને ઓગાળી નાખે છે. ધન્ય છે ગિરધરભાઈની પિતૃભક્તિને, જેણે દીકરીના આંસુ જોઈને પોતાની ભૂખ
ભૂલી મજૂરી કરવાનો ભેખ લીધો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.